જય કિસાન. તો ખેડૂત મિત્રો 11/5/2026 અને આનંદના સમાચાર ખેડૂત મિત્રો માટે આવી ગયા છે. કૃતિકા નક્ષત્ર આજે અત્યારે શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે જ આ સમાચાર આવ્યા. એક મોટી વાત કહેવાય, ચોમાસાની પહેલી સિસ્ટમ સક્રિય થઈ છે. તે એક સારા સમાચાર છે. ખાસ તો બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનવાની શક્યતા, ગલ્ફ જે મ્યાન અને શ્રીલંકા આસપાસ સક્રિય થયેલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, જેના પ્રભાવ હેઠળ આગામી કલાકોમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી ઉપર એક નવું લો પ્રેશર વિસ્તારવાની શક્યતા. આ સિસ્ટમ બન્યા બાદ ધીમે ધીમે વધુ સક્રિય બની શકે. સાથે અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને દેશના અનેક ભાગોમાં ટ્રમ્પ લંબાઈ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જે સક્રિય હોવાથી આગામી દિવસોમાં વાતાવરણમાં મોટા ફેરફાર થવાની શક્યતા. તો તમામ મોડેલો અને હવામાન જે સ્થિર થઈ અને સતત નજર રાખી રહ્યા છે, તો આવતા સમયમાં ઉનાળુ પિત્ત 20 તારીખ પહેલાં શકેલી લેવા તમામ ખેડૂત મિત્રોને વિનંતી. પ્રી માન્સૂન એક્ટિવિટી ગુજરાતમાં શરૂ થાય. જય હિન્દ, જય કિસાન.